નમસ્કાર મિત્રો. તો હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું. તો આજે આપણે જવાનું છે મહેસાણા એન્ડ મહેસાણાથી અમદાવાદ જવાનું છે. તો આપણે ઘરે ચા નાસ્તો કરી લઈએ. ચા નાસ્તાનો સેટઅપ થઈ ગયો છે તૈયાર. તો તમે જોઈ રહ્યા છો કે હું ચા નાસ્તો કરવા બેસી ગયો છું. એન્ડ નાસ્તો આપણો રેડી છે. તો શિયાળાનો ટાઈમ છે. તો નાસ્તો કર્યા પહેલાં એક ઠંડીમાં ગરમા ગરમ ચાયની ચુસ્કી થઈ જાય તો આપણે ચાની ચુસ્કી મારી લઈએ. તો વાહ, ચા કેટલી મસ્ત બની છે, ઠંડી એકદમ ઉડી જાય એવી ગરમા ગરમ. તો ચાલો આપણે નાસ્તો કરી લીધો. નાસ્તો કરીને હવે આપણે મહેસાણા જવા માટે નીકળીશું. તો તમે જોઈ રહ્યા છો કે આપણે મહેસાણા જવા માટે નીકળી ગયા છીએ. તો તમે મારા વ્લોગમાં બને રહેજો. હું તમને આજે આખા દિવસનું મારું રૂટિન બતાવીશ કે હું શું કરું છું શું નહીં. અને મારા ફોલોવર સબસ્ક્રાઈબર મિત્રો પાછળથી અવાજ મારતા હતા તો હું એ મારી એક્ટિવા ધીમી પાડી અને એમને મારા વ્લોગમાં હાય કહી દીધું. એના પછી અમે નીકળી ગયા. રામપુરા ચોકડી પહોંચી ગયો. રામપુરા ચોકડી તમે જોઈ રહ્યા છો કે ટ્રાફિક કેટલું છે. તો આપણે ધીરે ધીરે હવે રામપુરા ચોકડી ક્રોસ કરી દીધી છે. તો આપણે હવે જઈ રહ્યા મહેસાણા. તો જુઓ તમે, મહેસાણા આપણે ફાઇનલી મહેસાણા પહોંચી ગયા છીએ. તો આપણી હવે દુકાન નજીક જ છે. તો આપણે દુકાનમાં જઈને મળીએ. તો આપણી દુકાનમાં પહોંચી ગયા છે એન્ડ આપણે દુકાનમાં બેસીને મોજ કરતા હતા અને અચાનક ફોન આવે છે કે આપણે જવાનું છે અમદાવાદ. તો આપણે દુકાનથી એક્ટિવા લઈને નીકળી ગયા ઘરે. એન્ડ ઘરે તમે જોઈ શકો છો કે ઘરે હું પહોંચી જવા આવ્યો છું. તો આપણે ઘરે એક્ટિવા મૂકી દઈશું અને અમદાવાદ જવા માટે આપણે ફોર વ્હીલર લઈ લઈશું ઘરેથી. તો ચાલો ઘરમાં જઈને હવે આપણે ચાવી લઈ લઈએ. આ ડીંગો મીગો આવી ગયો છે આમાં. તો આપણે ઘરમાં એક્ટિવાની ચાવી મૂકી દીધી અને ગાડીની ચાવી લઈ લીધી. તો ગાડીની ચાવી લઈને આપણે નીકળી ગયા ગાડી સ્ટાર્ટ કરવા માટે. તો આપણે ગાડી પાસે જઈએ. ગાડી પાસે જઉં છું તો પેલો પાછળ અવાજ મારતો હોય તો હું ફૂલ સ્પીડમાં દોડતો ગાડી પાસે પહોંચી ગયો અને ગાડીમાં બેસી ગયો. તો પેલો પાછળ અવાજ મારતો આવે છે. તો ગાડીમાં આગળ આપણને કંઈ દેખાય એવું લાગતું નથી કેમ કે કાચ ઉપર બહુ માટી ચોંટી ગઈ લાગે છે. તો આપણે કાચ ઉપર પાણી છાંટીને વાઇપર ચાલુ કરી દઈએ તો જેથી કાચ એકદમ ક્લીન થઈ જાય તો આપણને કમ્પ્લીટ દેખાય. તો ગાડીનો કાચ સાફ કરતો હતો એટલામાં જ પેલો દોડતો અવાજ મારતી આવી ગયો કે મને બેસાડો જીદ કરવા લાગ્યો. તો આપણે એને ઉપાડીને ગાડીમાં બેસાડી દઈએ. તો જો ગાડીમાં બેસી ગયો પછી હસવા માંડ્યો. તો હવે ફૂલ મસ્ત તો ગાડીમાં હવે મસ્તી કરશે. તો હવે આપણે ઘરેથી ગાડી લઈને નીકળી ગયા છીએ ફાઇનલી અમદાવાદ જવા માટે. તો વ્લોગમાં બન્યા રહો. તો જો અમદાવાદ જતાં આપણે રસ્તામાં નડી જાય છે ટ્રાફિક. તો આ ટ્રાફિક બહુ ભયંકર હોય છે, આપણને ફૂલ હેરાન કરી દે. તો હવે ટ્રાફિકમાંથી હવે થોડો ટાઈમ નીકળી જઈશું. તો ટ્રાફિકમાંથી આપણે નીકળીને ફાઇનલી આવી ગયા છે પેટ્રોલ પંપ પર કેમ કે ગાડીમાં ડીઝલ ભરાવવું જરૂરી છે. તો ગાડીને બી અમુક ટાઈમે ભૂખ તો લાગે જ, એટલે એને લાગી ગઈ હતી ભૂખ. તો આપણે એને ખવડાવી દીધું એટલે કે ડીઝલ ભરાવી દીધું. તો આપણે ફાઇનલી ડીઝલ ભરાઈને પેટ્રોલ પંપ ઉપરથી નીકળી ગયા પાછા અમદાવાદ જવા માટે. તો તમે જોઈ રહ્યા છો કે અમદાવાદ જવા માટે આપણને ફૂલ ટાઈમ છે. તો આપણને જતાં એવું થાય છે કે લાવો ગાડીમાં આપણે ગીતો વગાડીએ. તો તમે સાંભળો. તો ફાઇનલી ગીતો સાંભળતા આપણે અમદાવાદ પહોંચી ગયા. તો તમે જોઈ રહ્યા છો કે આ છોકરી દોરડા પર કેવી એની કલા બતાવી રહી છે.
તો બહુ કઠિન છે, પણ એનામાં જે કલા છે તે સરસ છે. તો આપણે આ બધું જોતાં જોતાં ફાઇનલી આપણે આપણા રિલેટિવના ઘરના નજીક પહોંચી રહ્યા છીએ. તો આપણે એમના ઘરે પહોંચવા થઈ રહ્યા છે. તો જો આપણે ફાઇનલી એમના ઘરે પહોંચી ગયા, તો તમે મારા બ્લોગમાં બન્યા રહો. એમનાથી આપણે મળીને પછી પાછા કન્ટિન્યુ બ્લોગમાં થઈ જઈશું. તો આપણે એમને મળી લીધું છે અને કન્ટિન્યુ બ્લોગમાં થઈ ગયા છે. તો જો આને ગાડીમાં બેસવાની બહુ ઉતાવળ હોય એટલે આગળના આગળ જ હોય. તો આપણે ગાડીમાં તરફ આવી ગયા છે. તો ગાડી લઈને આપણે નીકળીશું હવે પાછા મહેસાણા જવા માટે. તો ફાઇનલી ગીતો સાંભળતા સાંભળતા આપણે ચા પીવાનું મૂડ થઈ જાય છે. તો આપણે ચા પીવા સાઈડમાં કરી દઈએ ગાડી. તો આપણે હવે ફાઇનલી ગાડી સાઈડમાં કરી દીધી છે. તો રજવાડી ચા પીવા માટે આપણે ઊભા થઈ ગયા છીએ. તો આપણે હવે ચા પીશું રજવાડી મસ્ત કડક ગરમા ગરમ. તો ચા આપી દો ભાઈ. તો ભાઈ આપણે વાત સાંભળી લીધી. જો ચાનો કપ ઉઠાવી લીધો, આપણા માટે ચા ભરી દીધી. તો આપણે હવે ચાનો કપ ઉઠાવી લઈએ અને મસ્ત ગરમા ગરમ ચાની ચૂસકી મારી લઈએ. બરાબર. તો આપણે ફાઇનલી ચાની ચૂસકી મારી દીધી. તો મસ્ત કડક એકદમ ચા હતી. તો ચા પીને આપણે ખુશ થઈ ગયા. તો હવે આપણે એમના ચાના પૈસા આપી દઈએ. ને ચાના પૈસા આપીએ પછી આપણે હવે નીકળીશું મહેસાણા જવા માટે. કેમ કે હવે ઊભું રહેવાય એવું નથી, કેમ કે હવે આપણે ઘરે જવામાં લેટ થઈ જઈશું. તો ફાઇનલી આપણે હવે ગાડી તરફ જઈ રહ્યા છીએ. તો હવે ગાડી ચાલુ કરીને સીધા આપણે હવે ઘરે જ જઈશું, કેમ કે આજે બહુ લેટ થઈ ગયા અમદાવાદ. ઘરે જતાં જતાં તો અંધારું થઈ જશે એવું લાગે જ છે. તો હવે જોઈએ કેટલો ટાઈમ થાય છે ઘરે જતાં. ટ્રાફિક કેટલું નડે છે. ટ્રાફિક તો નડવાનું જ છે. તો આપણે ગમગમાટી બોલાવતા નીકળી ગયા અમદાવાદથી મહેસાણા જવા માટે. તો તમે જોઈ રહ્યા છો કે હાઈવે ઉપર ટ્રાફિક તો અત્યારે દેખાતું નથી, પણ ટ્રાફિક તો હશે જ ઓલવેઝ મહેસાણા જતાં. તો ફાઇનલી આપણે હવે મહેસાણા નજીક આવી ગયા છીએ. તો તમે જોઈ રહ્યા છો કે મહેસાણાનું રાઈટ નહીં પણ લેફ્ટ તરફ વળવાનું બતાવે છે. તો આપણે વળી ગઈએ. તો ફાઇનલી આપણે ત્યાર વળ્યા પછી આપણે મહેસાણા એન્ટ્રી મારી દીધી છે. તો તમે જોઈ રહ્યા છો કે આપણે ઘરે પહોંચી ગયા છીએ. ઘરે પહોંચતા તમે જુઓ કે આપણે કીધું જ હતું કે અંધારું તો થઈ જ જશે. તો બહુ અંધારું પણ થઈ ગયું છે. તો જુઓ કેટલો માહોલ એકદમ સૂન સપાટા, કોઈ દેખાતું નથી. તો હજુ તો આપણે દુકાને જવાનું છે. તો હવે ગાડી ઘરે મૂકી દીધી. તો ગાડીની ચાવી મૂકીને એક્ટિવાની લઈને હવે આપણે એક્ટિવા લઈને નીકળી ગયા છે દુકાને જવા માટે. તો દુકાને હવે આપણે જઈશું. તો હજુ દુકાને જઈને પછી આપણે આપણું ડ્રેસ પહેરશું, મતલબ ઠંડીનો જે જેકેટ ને બધું પહેરીને પછી આપણે આપણા ઘર તરફ રવાના થશું. તો ફાઇનલી આપણે ઘરેથી જો હવે દુકાન તરફ પહોંચી ગયા. તો જો દુકાને આપણે પહોંચી ગયા છે. દુકાને પહોંચ્યા પછી આપણે સ્વેટર વેટર પહેરી લીધું હતું. તો જો ઠંડીનો માહોલ ફૂલ છે. તો સ્વેટર પહેરવું જરૂરી છે. રૂમાલ બાંધી દીધો હોય, કારણ કે શરદી ના થઈ જાય, નકર વ્લોગ બનાવવામાં તકલીફ પડશે. તો તમે જુઓ કે હાઈવે પર ગમગમાટી બોલાવતા આપણે પહોંચી ગયા ઘરે. તો ઘરે પહોંચી ગયા તો આપણે જોઈ રહ્યા છે કે કોઈ દેખાતું નથી, કારણ કે બધા ગોદડામાં હંતાઈ ગયા લાગે ઠંડીના. તો આપણે જાતે દરવાજો ખોલી દીધો અને લાઈટ ચાલુ કરી દઈએ. તો હવે જુઓ કે આપણે જમીને તમને મળીએ. તો જમીને નીચે આવી ગયો. આપણા દોસ્તાર લોકો હતા બધા, જુઓ ગરમીની તાપણી કરતા હતા. તો આ છે આપણી ગેંગ. તો જુઓ ખાલી કે ગરમીમાં ફૂલ માહોલ ગરમ, આટલી ઠંડી પડે છે તો એ જુઓ ખાલી છે કે નહીં, છે કે. તો
ઠંડીની મજા લઈ રહ્યા છીએ તાપણો કરીને. એમાં આવી ગયા આપણે ઝીલવા. તો આ છે વિશાલ. તો એ હળગાવવામાં પૂરેપૂરી મદદરૂપ થાય છે. એ હોય તો આગ સળગે છે. તો જો હવે આપણે તાપી લઈએ. તાપી લીધું છે પછી આપણે જો મજા કરીએ. તો મજા થઈ ગઈ, તાપી લીધું. તો જો આપણે આવી ગયા છે પાછા આપણા દોસ્તારની દુકાનમાં. તો ત્યાં ઠંડી તો હોતી જ નથી જરા પણ. તો જુઓ એ તો ફોન ઉપર લગી રહ્યો છે. તો જો હાય કરી દે આપણા વ્લોગમાં. તો મિત્રો તમે ફાઇનલી જણાવજો કે આપણો વ્લોગ કેવો લાગ્યો. તમારાથી બને એટલો વ્લોગ શેર કરજો મને સપોર્ટ કરજો. તો જય માતાજી, આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.